ગેસના ભાવમાં વધારો થતાં સામાન્ય નાગરિકનું બજેટ ખોરવાયું. મારું નામ અંકિતા ગોર છે અને હું ખુદ સામાજિક કાર્યકર્તા છું. ગેસ એવું રાષ્ટ્રીય વૈશ્વિક સ્તર પર કહેવામાં આવે છે કે જ્યારે ગેસ છે એના ભાવ સતત અને સતત અન્ય દેશોમાં પણ વધી રહ્યા છે, તો આપણા દેશમાં વધવાના જ છે. અને સાથે આપણા દેશમાં અત્યારે હાલમાં ગેસના સદંતર 2 વખત ભાવ વધ્યા. એક વખત 7 માર્ચના દિવસે આપણા કોમર્શિયલ ગેસ અને સાથે સાથે ઘરેલું આપણા જે ઘર વપરાશનો ગેસ હોય છે એ બંનેના ભાવ વધ્યા હતા. 113 રૂપિયા કોમર્શિયલ ગેસ ઉપર વધ્યા હતા અને 60 રૂપિયા જેટલી માતબર, જેને કહીને કે આમ મોટો જ કહેવાય ભાવ, 60 રૂપિયા આપણા ઘરેલું ગેસ ઉપર વધ્યા. ફરી એના પછી ફરીથી હમણાં જ કોમર્શિયલ ગેસ ઉપર ફરીથી 195 રૂપિયા વધ્યા. એટલે આમ જેને કહીને કે જે એલપીજી છે એ ખૂબ મોંઘું થઈ રહ્યું છે. અને જ્યારે વિશ્વમાં યુદ્ધની પરિસ્થિતિ છે, તો જો ગેસના ભાવ વધશે અને હજી આમને આમ કૂદકે ને ભૂસકે વધતા રહેશે તો આપણી આ જે સામાન્ય પ્રજા છે એ જશે તો જશે ક્યાં? એક બાજુ આપણે ઉજ્જવલા યોજના ને એ બધી યોજનાઓની વાત કરી હતી અને આ બધી યોજનાઓની સબસિડીઓ તો ક્યારની બંધ થઈ ગઈ. હવે એના પછી જે પ્રજા છે એમને આ યુદ્ધ પછી જાણે ઘરમાં પણ આર્થિક યુદ્ધથી પણ લડવાનું હોય ને એવું થઈ ગયું છે. હા, એટલે જે પીએનજી ગેસ છે, હું કહી દઉં તમને, જે ગેસની લાઈન છે એ પીએનજી ગેસ દ્વારા આવે છે. તો પીએનજી ગેસની લાઈનોમાં પણ અત્યારે પીએનજી ગેસની લાઈનો આપણે જો નખાવી હોય ને તો એમાં પણ ખૂબ 3 મહિનાનો અત્યારે સમયમાં આપવામાં આવે છે. 3 મહિનાની અંદર એ લોકો ગમે ત્યારે તમે એ નોંધાવો, એના પછી સર્વે કરવા આવે અને એની પ્રોસેસ ફોલો કરવાની હોય છે. અને જ્યારે ગેસ સિલિન્ડરની વાત કરું તો ગેસ સિલિન્ડર પહેલાં 21 દિવસનો સમય રહેતો, પછી 25 દિવસ થયો ને 25 દિવસ પછી વેટિંગ ટાઈમ નાખવામાં આવે છે. અને જો ગ્રામ્ય વિસ્તાર છે તો 45 દિવસ ગણવામાં આવે છે. અને 25 દિવસ અને 45 દિવસ પછી પણ 10 દિવસનો વેટિંગ પીરિયડ હોય છે. એટલે આ તો કેવું થયું કે પબ્લિકને હવે મને લાગે છે ફરીથી ચૂલા યુગ તરફ આપણે જઈ રહ્યા છીએ. એટલે મને એવું લાગે છે કે દરેક ગૃહિણીઓને હવે ફરીથી ચૂલો બાળવાનું શરૂ કરી દેવું જોઈએ. કેમ કે જે પ્રમાણે ગેસની પરિસ્થિતિ છે એ પ્રમાણે આવનારા સમયમાં એવું લાગે છે કે ગેસની બચત આપણે કરવી જોઈએ, કે ખૂબ જરૂરી હોય ત્યાં જ વાપરવું, બાકી આપણે ચૂલા વાપરવાનું ચાલુ કરી દેવું જોઈએ. કેમ કે જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે, જે પ્રમાણે વેટિંગ કરાવવામાં આવી રહ્યું છે, અને બીજી બાજુ હું એમ કહું તો કાળાબજારી પણ કરવામાં આવી રહી છે. ગેસના સિલિન્ડરો કેટલી બધી જગ્યાએ કેટલા બધા નેતાઓના, એના શાગીર્દોના ત્યાં ગેસના જે સિલિન્ડરો હતા એના ગેરકાયદેસર જથ્થાઓ પણ પકડવામાં આવ્યા છે. એનું મતલબ એવું થઈ ગયું કે ક્યાંક ને ક્યાંક કાળાબજારી પણ કરવામાં આવે છે. એટલે છેલ્લે બાકી મરવાનું કોને? તો મરવાનું આપણા જેવી સામાન્ય પ્રજાને. તકલીફમાં કોને આવવાનું? તો બહાર તો યુદ્ધ શું ચાલી રહ્યું છે પછીની વાત છે, આપણા ઘરમાં જ જાણે કે આર્થિક યુદ્ધ ચાલુ થઈ ગયું છે, મોંઘવારીનું યુદ્ધ ચાલુ થઈ ગયું છે. આપણે સતત અને સતત મોંઘવારી સાથે હવે લડવાનું છે. હું તો એમ કહીશ કે એક દેશ બીજા દેશ સાથે યુદ્ધ કરી રહ્યું છે કે નથી કરી રહ્યું તો પછીની વાત છે, પણ આપણે જ મોંઘવારી સાથે યુદ્ધમાં ઉતરી ગયા હોય એવું મને આ ગેસની પરિસ્થિતિને જોઈને લાગે છે. કે આપણે થોડા સમયમાં આપણે આર્થિક યુદ્ધ પણ વધારે સારી રીતે સામનો કરવો પડે એવું મને લાગે છે. ગેરકાયદેસર ગેસ મળે છે. હું એવું કહી કે નાના જે વેપારીઓ છે, નાની હોટલો, નાના જે કામ ચલાવે છે એમની પાસે ગેસ નથી, પરંતુ જે મોટી હોટલો છે, મોટા કામ કરી રહ્યા છે એ બધા પાસે ગેસનો જથ્થો. એટલે ત્યાં તો જેને કહીને કે આમ સંગ્રહખોરી કરવામાં આવેલી છે. તો સંગ્રહખોરી કરી કઈ રીતે? ક્યાંથી આવ્યું એ ગેસ? તો એ આવ્યું એ જે અધિકારીઓ છે, જે પુરવઠા સાથે જોડાયેલા છે, એ અધિકારીઓને મેં ખુદે કેટલા બધા કોલ કરેલા છે, મારી પાસે એનો લિસ્ટ છે, કોઈને પણ જોઈએ હું આપવા તૈયાર છું. મેં ખુદે કોલ કરેલા છે પુરવઠા અધિકારી સાહેબને કે એક બાજુમાં જ્યારે પ્રજા છે એની પાસે ગેસ નથી તો આ બધી હોટલોવાળા પાસેથી ગેસ આવ્યા ગેસ ક્યાંથી? તો મારી તો સામે ક્યાંયથી કોઈ સંતોષકારક જવાબ નથી મળતા. સામે દર વખતે કાં તો ફોન ઉપડે નહીં, કાં તો રજૂઆતમાં અમે જોઈએ છીએ, અમે ચેક કરીએ છીએ, જેમ આપણા દેશમાં સતત ચાલતું આવ્યું છે એમ ચાલતું આવે છે. પરંતુ આપણે તો જાગવાનું છે ને, આપણે તો સમજવાનું છે કે જો દેશમાં ગેસની જો આટલી બધી તકલીફ છે તો એ ગેસ સિલિન્ડરના બોટલ મોટી હોટલો પાસેથી આવ્યા ક્યાંથી? આવ્યા એ જે ભ્રષ્ટાચારથી આવ્યા, તો એ સંગ્રહખોરીથી આવ્યા, તો એ જગ્યાથી જ્યાં ગેરકાયદેસર જ્યાંથી આ ગેસના જથ્થો વેચાતો લઈ શકાય છે.
એટલે જેમ કહીએ કે ઊંચા ભાવે ગેસના સિલિન્ડર પણ વેચાઈ રહ્યા છે. જ્યારે તમારા ઘરમાં ગેસ ખૂટે તમે જાઓ તો જાઓ ક્યાં, કાં તો તમે લાકડા બારો, કાં તો તમે સીગડી કોલસાથી ચલાવો. હવે કેરોસીન તો બંધ થઈ ગયું છે. એવું પણ કહેવામાં આવ્યું હતું કે 5 લીટર કેરોસીન આપવામાં આવશે, પણ ક્યાં કોને મળ્યું? મને તો કોઈ નથી મળતું કે જેને 5 લીટર કેરોસીન મળ્યું હોય. પરંતુ હા, એની બીજી બાજુ જોઈએ તો ગેસ સિલિન્ડરના બોટલ તમને જે 900, 1000, 1100ના મળતા હતા એના બદલે 2000 ને 2500 રૂપિયામાં વેચવામાં આવે છે. એટલે આ તો જો ગેસ સિલિન્ડરની જ અછત હોય તો 2000 ને 2500માં ગેસ સિલિન્ડર મળે ક્યાંથી છે? એ સંગ્રહખોરી કરનારા, એ ગેરકાયદેસર ગેસના બોટલ વેચનારા કોણ? એમની સાથે કોની સાઠગાંઠ? એ તો વિચારવાની જ વાત થઈ ગઈ ને.